હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હવામાન વૈજ્ઞાનિકોએ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સિસ્ટમ બનાવતા કારણે અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની ચેતવણી જારી કરી છે। હવે તેની અસર દેખાવા લાગી છે। ઓડિશાથી લઈને પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને પૂર્વોત્તરમાં રાજ્યમાં મુશળધાર વરસાદ થયો છે। બીજી તરફ કેરળમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। IMDએ મોસમ વૈજ્ઞાનિક અને બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર બનવા અને ચક્રવાતી સિસ્ટમ ડેવલપ થવાની વાત કહી હતી। સાથે જ બંગાળની ખાડીથી અડીને આવેલા રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું હતું। ઓડિશાથી લઈને પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને નોર્થ ઈસ્ટના રાજ્યમાં તેની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। IMD તરફથી જાહેર કરવામાં આવેલું પૂર્વાનુમાનથી પશ્ચિમ બંગાળમાં ગંગાથી અડીને આવેલા વિસ્તારમાં 18 અને 19 ઓગસ્ટે મુશળધાર વરસાદ થવાની સંભાવના છે। હવામાન વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે બંગાળના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, ત્યારે આવા સમયે તેની અસર સામાન્ય જનજીવન પર ગંભીર રીતે પડશે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। IMDએ શનિવારે કેરળમાં આગામી 5 દિવસ દરમિયાન ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાવાનું પૂર્વાનુમાન કર્યું છે। રાજ્યના 4 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। રાજ્યના કેટલાક ભાગમાં અલગ અલગ જગ્યા પર અટકીને વરસાદ થશે અને મણિમાલા તથા પંબા સહિત કેટલીય નદીઓના જળસ્તર વધી ગયા છે। IMDએ પત્તનમથિટ્ટા, કોટ્ટાયમ, ઇડુક્કી અને એર્નાકુલમમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। તો જે હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।